વાપીમાં T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાના ફિટનેસ કોચ સોહમ દેસાઈનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માન કરાયું. અનાવિલ સમાજ યુવા સંગઠન અને સાઈમેક પણ સ્પોટલાઇટ દ્વારા સન્માન કાર્યક્રમમાં સોહમ દેસાઈને શુભેચ્છા આપી. ટીમ ઇન્ડિયા દ્વારા T20 વર્લ્ડ કપ જીતતા જ અનેક જગ્યાએ ઉજવણીનો માહોલ હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટે અન્ય સ્ટાફ પરત ભારત આવતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાપી અનાવિલ હોલ ખાતે ટીમ ઇન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈનું વાપી, પારડી, ઉમરગામ, દમણ, દાદરા નગર હવેલી, અનાવિલ સમાજ અને પરિયા સાઈમેક પણ સ્પોટલાઇટ ક્રિકેટ સ્ટેડિયમના સંયુક્ત ઉપક્રમે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિટનેસ કોચ સોહમ દેસાઈનું ગતરોજ શુક્રવારના સન્માન કરાયું હતું. સોહમ દેસાઈએ જણાવ્યું હતું કે મેચ જીતવામાં ન માત્ર ખેલાડીઓ, સપોર્ટિંગ સ્ટાફ, મેનેજમેન્ટ તમામ લોકોનો સપોર્ટ રહ્યો. છેલ્લા ઘણા સમયથી મહેનત જીતવા માટેની ચાલતી હતી. સાથે જ વર્લ્ડ કપ જીત્યા બાદ તમામની આંખમાં આંસુ હતા. જીતની ખૂબ જ અનુભૂતિ થઈ હતી. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ સોહમ દેસાઈને સમાજ અને દેશનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અનાવિલ યુવા સંગઠન અને સાઈમેક પરના મિત દર્પણ દેસાઈ તેમજ અનાવિલ સમાજના અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી. ફર્સ્ટ ઓફ ઓલ બધા ઇન્ડિયન્સને કોંગ્રેચ્યુલેશન્સ કે આપણે આટલા વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યા. અને આ મહેનત બધા પ્લેયર્સની આટલા વર્ષથી જે મહેનત કરતા હતા અને બધા એમના રિલેટેડ લોકો, ફેમિલી, ફેન્સ અને રિલેટિવ્સ જે સેક્રિફાઈસીસ કર્યા એના માટે બહુ ખુશ છે અને એવરીવન ઇઝ હેપી, હોલ ઓફ ઇન્ડિયા ઇઝ હેપી. તો બધા ઇમોશનલ હતા. જેવા ઇન્ડિયન્સ બધા રિસેપ્શન પણ અમે ઇમોશનલ રિસીવ કર્યું. તો ઓવરઓલ બસ સેટિસ્ફેક્શન, રિલીફ અને બસ એવરીવન ઇઝ હેપી કે આફ્ટર સો મેની યર્સ વી હેવ વન અ ટ્રોફી. તો જસ્ટ હેપીનેસ અને પીસ. બસ નાના ગામથી આપણે આવીએ, નાની જગ્યાએથી આવતા હોય એટલે એવરીવન ઇઝ કનેક્ટેડ, એકબીજાને ઓળખતા હોય એટલે બધા કોઈ ને કોઈ જગ્યાએ સ્ટોરીમાં પાર્ટ રહ્યા હોય, જર્નીમાં પાર્ટ રહ્યા હોય એટલે હેપી ફોર એવરીવન કે લોકોએ ટાઈમ કાઢીને આવ્યો. અને મોર દેન સેલિબ્રેટિંગ મી અને માય જર્ની, ઇટ ઇઝ અબાઉટ ધ કન્ટ્રી વિનિંગ ધ ટ્રોફી. અને બસ બધા ભેગા થાય, સમાજ ભેગું થાય અને આવી જર્ની સેલિબ્રેટ કરે તો કોઈ એક છોકરો હોય નાનો, એને ઇન્સ્પિરેશન મળે અને એ આગળ જતા કોઈ મોટું કરી શકે. બસ દેટ ઇઝ ધ હોલ આઈડિયા. આજે જે અનાવિલ સમાજ દ્વારા અને સાઈ મેકન સ્પોર્ટ્સ લાઈફ દ્વારા સોહમભાઈનું જે સન્માન કર્યું, જે T20 ઇન્ડિયા ટીમના વિજેતા છે, એમાં એઝ અ લીડ હેડ એન્ડ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ હતા. અને એમાં આપણા ચીફ ગેસ્ટ તરીકે પધારેલ શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મિનિસ્ટર. જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતમાં, એનાથી એવું લાગે છે કે ગુજરાતમાંથી ઘણા એવા પ્લેયર, સપોર્ટ સ્ટાફ અને અધર એજન્સીમાં પ્લેયર બહાર નીકળશે. અને સોહમભાઈ માટે એક જ વસ્તુ કેવું કે એમને
15 વર્ષથી આ મહેનત કરી હતી, ડિસ્ટ્રિક્ટ લેવલથી સ્ટાર્ટ કર્યું હતું અને આજે આ લેવલે પહોંચ્યા છે. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ અચીવ ધીસ. અને લાસ્ટ 5 વર્ષથી એ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગના હેડ કોચ છે અત્યારે ઇન્ડિયન ટીમના. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.